હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 9ના અસાઇનમેન્ટના ચેપ્ટર નંબર 3ના દાખલા જોઈશું, જે દરેકના ગુણ 2 રહેશે. અને જો તમારે આની પીડીએફ જોઈતી હોય તો તમે નીચે કમેન્ટ કરજો લિંક, તો તમને એની અંદર પીડીએફ મળી જશે, અથવા તો તમે પીડીએફ પણ કમેન્ટ કરી શકો છો. તો જોઈએ આપણે ચેપ્ટર 3નો દાખલા નંબર 1. અહીંયા શું આપેલ છે? એક જંગલ સુરક્ષા અધિકારીએ રીંછના વિસ્તારને આલેખમાં રજૂ કરેલ છે. ઉગમ બિંદુ અધિકારીના કંટ્રોલ રૂમનું સ્થાન દર્શાવે છે. એક્સ અને વાય રોડ દર્શાવેલ છે. તો નીચેના પ્રશ્નના જવાબ આપો. હવે અહીંયા તમને ક્વેશ્ચનના આન્સર આપવાના કીધેલા છે. કયું રીંછ રોડ એક્સની સૌથી વધુ નજીક છે? અહીંયા જોઈએ, પહેલું તો રોડ એક્સ એટલે આ લેવાશે, બરાબર. કયું રીંછ રોડ એક્સ ની સૌથી નજીક છે? તો અહીંયા જોઈએ તો એક્સ અક્ષ એટલે આ ગણાશે, એક્સ અક્ષ, બરાબર. તો સૌથી નજીક આ એક્સ અક્ષ ઉપર સૌથી નજીક કયું કહેવાય? તો 415. તો આપણો પહેલાનો જવાબ થશે રીંછ કેવું? 415, બરાબર. ત્યાર પછી બીજું જોઈએ, કયું રીંછ રોડ વાય થી સૌથી વધુ નજીક છે? તો આ જોઈએ તો અહીંયા વાય અક્ષ આપેલો છે, બરાબર. અને કયું રીંછ રોડ વાય થી સૌથી નજીકનું કયું કહેવાશે? જુઓ અહીંયા વાય ની અંદર સૌથી નજીકનું તો આ બંને હોય, એક તો આ 467 અને બીજું 389. તો કયું રીંછ સૌથી નજીકનું? દૂરનું, સૌથી દૂર, વધુ દૂર કીધેલું છે, બરાબર. તો આ બંનેમાંથી દૂર કયું કહેવાશે? વાય અક્ષથી સૌથી દૂર. તો આ તો નજીક થઈ જાય આના જગ્યાએ, તો કયું આવશે? રીંછ 389. તો અહીંયા નંબર 2 આપણો જવાબ થશે રીંછ 389, બરાબર. તો આ આપણો જવાબ, અને આના આપણને મળશે 2 ગુણ. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ દાખલો. અહીંયા તમને એક આલેખ આપેલો છે, જોઈએ અહીંયા શું કીધેલું છે? આકૃતિમાં વાય અક્ષને સમાંતર 3 એકમ અંતરે LM રેખા છે, જે નીચેના પ્રશ્નોના જવાબ આપો. L થી M એટલે આ ભાગની વાત કરેલી છે, બરાબર. તેમાં બિંદુઓ P અને Q ના યામ શું છે? એક આ P અને બીજું આ Q ના યામ. P અને Q ના યામ કયા કયા થાય? તો અહીંયા જોઈએ, P થી યામ X અને Y જોવાના, બરાબર. તો x એટલે કયા થાય? આના ઉપર કેટલા ઉપર આપેલું છે? આ 1 2, તો આ 3 ઉપર કહેવાશે, બરાબર. તો એક 3 અને બીજો કયો થશે? 2. એટલે અહીંયા લખી શકાય નંબર 1. આપણે નામ આપી દઈએ P ના યામ, પેલે x અને y થાય. તો x અક્ષ ઉપર કયા નંબર પર? તો 3. અને y P ઉપર ક્યાં છે? તો 2 ઉપર. તો અહીંયા 2 થશે, બરાબર. એ જ રીતે Q ના યામ શોધીએ. તો Q જોઈએ તો આની અંદર Q અહીંયા આપેલું છે. Q કયા પર જગ્યાએ છે? તો -1. અને બીજું કયો યામ? 3. એટલે આ x અને y થાય, તો x ઉપર 3 અને y ઉપર -3. તો આ 3 અને -1 થાય, એટલે આ P અને Q ના યામ મળી ગયા. હવે બીજો જોઈએ નંબર 2. એમાં શું કીધેલું છે? બિંદુઓ L અને M ની કોટીનો તફાવત કેટલો છે? L અને M આ બંનેની કોટીનો તફાવત કેટલો છે? કેટલો થશે? જોઈએ અહીંયા L અને M, 4 અને આ કેટલા? આના ઉપર 3 ઉપર. તો 4 ને 3 7 થાય. તો આ તફાવત કેટલો? તો 7 એકમ, બરાબર. તો આવી રીતે એક્ઝામમાં જો 2 ગુણની અંદર આવો આલેખ આપી અને તમને ક્વેશ્ચન પૂછેલા હોય તો એકદમ ઈઝી જશે. ખાલી તમને x અને y અક્ષ ઉપરના બિંદુઓની સમજ હોવી જોઈએ, બરાબર. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ. અહીંયા શું આપેલ છે? નીચેની આકૃતિ જોઈને જવાબ આપો. અહીંયા આપણને અલગ અલગ ક્વેશ્ચન આપેલા છે, આપણે જવાબ શોધવાના થશે, બરાબર. જોઈએ એનો પહેલો ક્વેશ્ચન. વાય અક્ષથી 3 એકમ લંબ અંતરે આવેલ બિંદુઓના નામ અને યામ લખો. વાય અક્ષથી એટલે વાય અક્ષ એટલે કયો? આ વાય અક્ષ. એના લંબ અંતરથી એટલે આ લંબ અંતર આ બાજુનું થશે,
એના ઉપર 3 એકમ અંતરે આવેલા બિંદુઓના નામ, 3 એકમ અંતરે આવેલા બિંદુઓના નામ કયા? તો અહીંયાથી આ 3 એકમ ગણીએ તો કયો થાય? જે, પછી બીજો કયો આવશે? આ કે, અને ત્રીજો આવશે આ આઈ. આ 3 એકમ અંતરથી દૂર આવેલા છે, બરાબર. તો એ લખી દઈએ. જેના આમ કયા કયા થાય? જે જુઓ એક્સ અને વાય, તો એક્સ અક્ષ ઉપર 3 અને 4. જે માટે 1 મિનિટ, હા 3 અને કયું હોય અહીંયા? 4 નહીં પણ 5 આવશે ને, 5 ઉપર આપેલું છે તો કેટલા? 3 5. પછી બીજું કે કયા બિંદુ ઉપર આપેલું છે? કે એક્સ અક્ષ ઉપર જોઈએ તો કયો આવે? -3. અને આની ઉપર કયો થશે? 3. તો અહીંયા કે કેવા? -3 અને આ 3. અને બીજો કયો? આઈ. કયા લંબ અંતરે આવેલું છે? તો એક્સ અક્ષ ઉપર -3 અને વાય અક્ષ ઉપર કેટલા? -5. -3 અને -5. ત્યાર પછી આગળ જોઈએ નંબર 2. અહીં શું આપેલ છે? એક્સ અક્ષથી 3 લંબ અંતરે આવેલા બિંદુઓના યામ શોધો. એક્સ અક્ષ ઉપર, આ એક્સ અક્ષ ઉપર 3 એકમ અંતરે આવેલા બિંદુઓના નામ. તો એ કયો હશે? અહીંયા એક્સ અક્ષ ઉપરથી 3 એકમ એટલે તો આ ફરીથી કયો આવ્યો? કે આવશે. અને બીજો કયો આવશે? જુઓ એક્સ અક્ષ ઉપર આ એચ, બરાબર. એચ પણ આવશે એટલે કે અને એચ. તો કે ના તો યામ આપણે આગળ આવ્યા જતા કેટલા? -3 અને 3. અને એચ ના કેટલા થશે? એચ ના જોઈએ તો 4 અને -3. 4 અને -3. આગળ જોઈએ નેક્સ્ટ 3 નંબર. બિંદુ જી અને બિંદુ ઈ વચ્ચેનું અંતર જણાવો. આ જી અને ઈ વચ્ચેનું અંતર, તો શું કરવું પડે? બંનેની બાદબાકી. તો કઈ રીતે કરી શકાય? તો એની અંદર આ રીતે ગણતરી કરાય. જુઓ -5 માઇનસ આ કેટલા? 7. બાદબાકી કરીએ તો માઇનસ માઇનસ તો પ્લસ થઈ જાય, તો કેટલા થાય? તો 5 અને 7 એટલે 12. કેવા? -12. આ રીતે માનાંકમાં લખીએ, બરાબર. તો આ માનાંક છૂટી જાય એટલે આજુબાજુની તો શું થઈ જાય? 12 એકમ થઈ જશે. તો આપણો જવાબ શું થાય? 12 એકમ. ત્યાર પછી બિંદુ ડી અને એફ વચ્ચેનું અંતર. આ ડી અને એફ વચ્ચેનું અંતર, બરાબર. ડી અને એફ કેટલા? તો એક તો 6 અને બીજા કેટલા? -4, બરાબર. તો એની ગણતરી પણ એ જ રીતે કરીશું. તો નંબર 4 એને પણ આ રીતે માનાંકમાં લખી શકાય. 6 કૌંસમાં -4. તો 6 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય 4. કેટલા થાય? 10 થશે. તો આપણો જવાબ શું આવશે? 10 થશે. 10 એકમ. આ આપણો જવાબ. તો આ રીતે આપણે પરીક્ષાની અંદર આ ચેપ્ટર નંબર 3 માંથી આ રીતના ક્વેશ્ચન્સ પૂછાશે, આલેખ ઉપરથી જો પૂછાશે તો, બરાબર. તો ધ્યાન આપજો. અને ખાસ આલેખની અંદર પહેલા તો બિંદુઓની ગણતરી અને યામની ખબર પડવી જોઈએ. તો આપણે હવે આગળના નેક્સ્ટ વિડીયોની અંદર ચેપ્ટર નંબર 4ના દાખલા જોઈશું. ત્યાં સુધી જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા, જો તમારે આની પીડીએફ જોઈતી હોય તો કમેન્ટમાં લખજો PDF, તો તમને ટૂંક સમયમાં PDF એની મળી જશે.